પાહ પડી એમ જોવા તો હરિકવાન રોપણ વાવણી એમ બધી હારવે સમજ 5 ફૂટનું કાઢીને તમે કેટલો વરસાદ આવે દુનિયાનો વરસાદ આવે છે એટલો ટોપિક કેમ છે એમ કહેજો. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો બધાને મજામાં જ રહેવાનું. અને આજે અમારે રાતે વરસાદ આવી ગયો ફૂલ વાવણી થઈ ગઈ એટલો તો અત્યારે જોવા જાવ ને વાવણી થઈ ગઈ કે નહીં થઈ ગઈ એમ. તો હાલો પહેલાં અત્યારે જોઈ આવીએ પછી જોઈશી શું કરીએ એમ. તો અહીંયા એટલું ખોદ્યું છે ત્યાં સુધી તો અમારા ભાઈ આવ્યા છે કેટલા તો કેમ તો વાવણી થઈ ગઈ તો હવે વાવી દઈએ એમ કે છે. તો વાવણી થઈ ગઈ છે અમારે ને હવે તો વાવી દઈએ. તો અમારે જવાનું છે અત્યારે ગામમાં બિયારણ લેવા ખાતર લેવા ને એવું બધું લઈ આવીએ અને પછી વાવી દઈએ માંડવી ને એ દવા જોવાનું ચાલુ છે. દવા એટલે લગી ત્રણ હવે જે થાય વાવી દઈએ એ જોઈ જાય છે શું થાય. તો ગામમાં લઈ આવીએ બધી વસ્તુ અને પછી વાવવા મળીએ. રૂમાલિયાની ટોપી તો રૂમાલિયાની ટોપી બની ગઈ છે ને હું પહેર લઉં હવે કેવી લાગી ટોપી એમ કહે દો. તો હાલો દોસ્તો જસુકભાઈ જોશે ટેક્સર લેવા વાવણિયા લેવા અને અમે મળ્યા છીએ હેરિકવાના રોપા વેવા. તો કાંઈક વેવા મળીએ હેરિકવાના રોપા કારણ કે એ આવે તો ઘણા ખરા વેવી નથી. તો હેરિકવાના રોપાનું વાવણિયા બધી હારવે સમજ થઈ જાય. વિડીયોમાં બન્યા રહેજો કા બધું. હા તો પદુભાઈ અમારે કામ કરવા મળ્યા હતા. એ હેરિકવાન ઠેલિયો ફેરવવા મળ્યા હતા. અહીંયા ક્યારમાં થોડીક ધોરિયા વગર ઠેલિયું મેં કહી ને એ પદુભાઈ ફેરવે છે આમ ફેરવી નાખે એટલે ધોરિયામ ખાડા કરવામાં લાયક આવે ને આમ ને તો એ ફેરવતો જાય છે. જુઓ તમે કેટલો સ્પીડમાં કામ કરે. નાનો તો છોકરો પણ બધું આ બાજુ જઈ આવે છોકરો હોય પણ આ બાજુ. તો હાલો દોસ્તો આજ રહે વાવવાનું બંધ અને આજ છોપાને હેરિકવા તો મેં માપ લઈ લીધું છે હોટીનું 5 ફૂટનું. આ 5 ફૂટે સોંપવાના ને તો હવે હરિકવા સોંપવા મળીએ. ત્યાર સુધી હરિકવા આવતા તો હવે હરિકવા સોંપવા મળીએ. તો હાલો અમે બધે મળ્યા છીએ હરિકવા સોંપવા. તો જયેશભાઈ ખાડા કરે છે જુઓ માપીને જયસુખભાઈ છે તે માપે છે અને હું છે પતરિયા કોથળીઓ નચ્યું પાડું હરિકવા આમાં પદુડાઈથી કોથળી નોખી પાડે ફાડીને દવો તમે. અને આ બે છે તે સોંપ્યું આવે ભાઈ કોથળીઓ શીરવા મળી કાંઈ સોંપવાનું હજી અધૂરું રહી જાય ને વરસાદ આવેલો આવે છે જો આમ કેટલો વરસાદ આવેલો આવે છે દુનિયાનો. હવે સોંપવાનું મને હવે અધૂરું રહી જાય. જો આ બધી ઠેલીઓ પડ્યું રહે અને વરસાદ ઠેઠ અહીંયા પહોંચી ગયો સાટા જો તમે કેટલો વરસાદ આવે દુનિયાનો વરસાદ આવે છે. તો હવે ઘડીક પોરો ખાઈ લઈ વરસાદ વી જાય ત્યાં સુધી પછી કેટલો વરસાદ આવ્યો કોને ખબર જોઈ છે હજી શું થાય આમ. અત્યારે તો વરસાદ આવ્યો ટાઢો પવન મજા આવે બહુ મજા એવો ટાઢો પવન આવે. તો અમારે થઈ ગયો વરસાદ ચાલુ એટલે અમે નવરાત્રીને બેસી જાય છીએ ખેરે દવા હવે દયાભાઈ પગ પડે અને જેસુક દાદા હે એ છોકરા એટલે બાંધે ને હું તો શું વરસાદ જવો ધીરે આવે છે કેવા પૂરતી એટલો વરસાદ આવે છે કેવા પૂરતી બપોર થઈ ગયા છે અને ફૂલ વરસાદ આવી ગયો છે. આમાં પાણી ખેતરમાંથી બહાર કાઢી નાખ્યો એટલો વરસાદ ખેતરમાંથી બહાર પાણી કાઢી નાખ્યો એટલો વરસાદ આવી ગયો છે અને બધું હું તો હાલો દોસ્તો બપોર પછી પાછા મળ્યા છીએ હરિકવા વેવવા રોપા જો
ભાઈ તગારા ને કાંઈ થરકું તપેલા ને લીન બધા હાલવા તો હું એથી વેવા મળું ભાભી બાપી બધી ભાભી કેમ છે એમ કહેજો તો મળીએ વેવા આવે તો હું એટલા રોપા ઉપાડી દઉં જો આ તગારામાં ફીરે એટલા એ લગભગ 15 થી 17 જેવા રોપા છે તો એટલા હું ઉપાડી દઉં તો હાલો નથી જાઉં બહુ પછી પાછું કરી દીધું હરિકો સોપન ચાલુ ને અમારે જીએસભાઈ જોવો એનું માપવાનું દેશી જુગાડ તો જીએસભાઈ અમારે માપે છે તો જીયાભાઈ કેટલા ફૂટે રાખો છો છોડમાં 4 કેટલા 4 ફૂટે તો એને દેશી જુગાડ તાકી માપ આમ એકરખું રહે અને નીચે વાંકો ન વળવું પડે ને હા ભાઈ અમારે તો ખોદવાવાળા શું ભાઈ તમે ખોદવાવાળા કેમ છે તમને એને એમ છે વરસાદ નહીં આવતો પણ ગરમી થાય એને એવું એટલી મોજ છે તો આપણે શું કામ કહું મારે એટલે નીકળતું નહીં મારે આ કરવાને આ પતરિયા ઠેલી નોચું પાડવાનું એ મારું કામ હાવ સિમ્પલ ને સાદું ને સિમ્પલ અને વાહે આ 2 સોંપવા વાળ્યું તો હાલો મળીએ હવે સોંપવા હાલ પડી ગઈ આજ આખો દી તો કપાસ્યા ભીનામાં સોંપ્યા સાલો વરસાદમાં સોંપ્યા કપાસ્યા હું હરીકવાના રોપા અને અત્યારે જમવાનું થઈ ગયું સાંજે તો જમી લઈ જમવામાં છે આખા રીંગણાનું શાક દૂધ રોટલો તો હાલો જમી લઈ પદુન બધા તો વાટે છે જમવામાં મોદી આવી ગયો તો હાલો બધા જમી લઈએ હવે